હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ફરી આવી ગયા છે આપણી જે સિરીઝ ચાલુ કરી છે બેંક નિફ્ટીના એનાલિસિસની. તો આજે આપણે વાત કરીશું 18 તારીખની બેંક નિફ્ટીની મૂવમેન્ટ કેવી હશે તેના વિશે. તો આપણે 18 તારીખે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી 52,650 જે લેવલ બોલું એ તમે ખાસ નોટ કરી લેજો. 52,650 જે લેવલ આવે છે અહીંયા, 52,650 જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી સી સાઈડનો ટ્રેડ આપણે નથી કરવાનો. જેવો 52,650 લેવલ બ્રેક થાય એટલે આપણે સી સાઈડનો ટ્રેડ લેવાનો થશે. અને પી સાઈડનો ટ્રેડ આપણે ત્યારે જ લેવાનો થશે જ્યારે 52,250 જે અહીંયા આવશે. આ લેવલ બ્રેક થાય 52,250 ત્યારે જ આપણે પી સાઈડનો ટ્રેડ લેશું. અને 52,650 બ્રેક થાય તો આપણે સી સાઈડનો ટ્રેડ લેશું. અને જો કાલ માર્કેટ આની વચ્ચે ખુલે, આ રેન્જની વચ્ચે, આની આ બે જે રેન્જ તમને હું કહું છું એટલા રેન્જ વચ્ચે, તો આપણે કાલ ટ્રેડ કરવાનો થતો નથી. જે વસ્તુ મેં તમને મંગળવારે કીધી હતી એ જ વસ્તુ સેમ ટુ સેમ આજે પણ કહું છું કે 18 તારીખે આપણે કાલ સવારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રેન્જની વચ્ચે ખુલે તો આપણે ટ્રેડ કરવાનો થતો નથી. જો માર્કેટ 200 કે 250 પોઈન્ટ ગેપઅપ ખુલે અને આ બાજુ ખુલે આ રેન્જમાં અને આ બ્રેક કરે તો આપણે સી સાઈડનો ટ્રેડ લેશું. અને પી સાઈડનો ટ્રેડ 100 પોઈન્ટ કે 150 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે, આ રેન્જમાં ખુલે અને 52,250 બ્રેક કરે તો આપણે પી સાઈડનો ટ્રેડ લેશું. હવે વાત કરીશું આપણે નિફ્ટીની, જે કાલ તેની એક્સપાયરી છે તેના વિશે. હવે નિફ્ટીમાં કાલે નિફ્ટીની એક્સપાયરી છે એટલે આજે હું તમને નિફ્ટીની પણ થોડી વાત કરવા માંગુ છું. નિફ્ટીમાં આપણે જે તમને લેવલ કહું એ ખાસ નોટ કરજો. કાલે નિફ્ટીમાં સારી મૂવમેન્ટ આવે એવું લાગે છે એટલા માટે. જ્યાં સુધી 24,650 જે લેવલ અહીંયા થાય છે, આ જેવું બ્રેક થાય એટલે આપણે લોંગ પોઝિશન મોટા ટાર્ગેટ માટે આપણે વેઇટ કરશું. 24,650નું લેવલ બ્રેક થાય તો આપણે સી સાઈડનો ટ્રેડ લેશું અને તેમાં આપણે મોટા ટાર્ગેટ માટે વેઇટ કરી શકીએ. એટલા માટે કે આ જે છે આ લેવલ 24,660 એ નિફ્ટીનું લાઈફ ટાઈમ હાઈ છે. એટલે કાલ ફરીવાર સારી મૂવમેન્ટ આવે એવી છે નિફ્ટીમાં. અને નિફ્ટી 25,000 સુધી જઈ શકે છે. 1 થી 2 દિવસમાં 25,000 સુધી નિફ્ટી જઈ શકે છે. એટલા માટે આપણે આ લેવલનું ખાસ કાલ ધ્યાન રાખશું. 24,650 બ્રેક કરે એટલે આપણે કાલ લોંગ ટાર્ગેટ, હજી કહું છું, લોંગ ટાર્ગેટ માટે આપણે વેઇટ કરશું કાલ નિફ્ટીમાં. અને જો કાલ આ રેન્જમાં માર્કેટ ઓપન થાય, અને હું તો કહું 1 થી 2 કલાક આ રેન્જમાં જ ચાલે માર્કેટ, સાઇડવેઝ ભલે થઈ જાય, 1-2 કલાક આ રેન્જમાં માર્કેટ ચાલે અને આપણું જે આ લેવલ 650 કીધું એ બ્રેક કરે એટલે 25,000ની શક્યતા બહુ વધી જશે કાલને કાલ. હું તો કહું 2 દિવસમાં શ્યોર આપણો ટાર્ગેટ આવવાનો જ છે 25,000 નિફ્ટીમાં. એટલે આ એટલા માટે કહું છું કે કાલ જો આ રેન્જમાં ઓપન થાય નિફ્ટી અને સાઇડવેઝ થઈ જવી જોઈએ નિફ્ટી, 1-2 કલાક હું તો કહું 12 વાગ્યા સુધી આ રેન્જમાં જ ચાલે નિફ્ટી અને પછી બ્રેક કરે એટલે કાલ બહુ સારી મૂવમેન્ટ આવે એવી છે નિફ્ટીમાં. અને નિફ્ટી પી સાઈડ શોર્ટ આપણે ત્યારે જ કરશું જ્યારે 24,600, જે આ હું લેવલ તમને કહું 24,600, જો આ 24,600 બ્રેક કરશે ને તો આપણે મૂવમેન્ટ પી સાઈડ મળશે. પણ એ મૂવમેન્ટ કાંઈ એટલી બધી સારી નહીં હોય, નાની હશે. એપ્રોક્સ 50 થી 60 પોઈન્ટની પી સાઈડ મૂવમેન્ટ આવી શકે, વધુ નહીં.
50 થી 60 પોઈન્ટ એપ્રોક્સ કહું છું, વધુ મને એવું લાગતું નથી કે પીઈ સાઈડમાં મુવમેન્ટ આવે. જો પીઈ સાઈડમાં એક પોસિબિલિટી ત્યારે થઈ શકે છે કે 19 તારીખે, આ ડેટ નોટ કરજો, 19 જુલાઈ રિલાયન્સનું રિઝલ્ટ છે, બરાબર. જો રિલાયન્સનું રિઝલ્ટ વીક આવે, ખરાબ આવે, સારું ન આવે તો રિલાયન્સ ડાઉન આવશે. અને તમે બધા જાણો છો કે નિફ્ટીમાં સૌથી વધુ કોઈનું વેઇટેજ હોય તો એ રિલાયન્સનું છે, રિલાયન્સનું. એટલે નિફ્ટીને સારી એવી ડાઉન લાવી શકે છે. તો ચાલો હવે આ જે તમને લેવલ કીધા એ ખાસ નોટ રાખજો. હવે મળીશું કાલ આપણે 1:30 વાગ્યા પછી આપણા લાઈવ ટ્રેડિંગમાં. ચાલો, જય માતાજી.